રામ રામ ને સીતારામ બધાને ભગવાન હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. નાય ધોઈને જો આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે તો આપણે એને બધું કામ કરી વાળ્યું છે અને લવ્યાંશને બાળ મંદિરે મૂકવા જવાનો છે. એટલે જો એને વતન આપણે નવારીને તૈયાર કરી વાળ્યો છે ને અમે વતન નાહી લીધું અને ઘરનું કામ બધું આપણે હવે થઈ ગયું છે. અને મરચાં આપણે વાડીએથી લાવ્યા છે તો આથણા થોડાક મરચાંના બનાવવા છે. તમને બતાવશું કેવી રીતના આથણા બનાવી એમ. અને 10 સાડા 10 જેવું થયું છે. લવ્યાંશને ઘડીક રહીને બાળ મંદિરે મૂકવા જવાનું છે ને. રામ રામ ને સીતારામ. કેમ છો બધાય? મજામાં ને? હા હા. તો અમે જો હવે આથણા બનાવી વાળવી તો તમને રેસીપી કહેશું. હાલો તો વાડીએ જવાનું છે. તો હવે જો અમે વાડીએ જઈએ છીએ. લવ્યાંશના પપ્પા ગયા છે ફેરો ભરવા ગયા છે વાડીએ. અમારે વંડી કરવાની છે તો એ ગયા છે બેલાનો ફેરો ભરવા અને અમે હવે વાડીએ જવા નીકળવી છીએ. હું અને લવ્યાંશ બે હવે જો જર્સી ને બરસી બધું પહેરી લીધું છે અને અમારા ભાઈએ કાંઈ પહેર્યું નહીં. અંદર ટી શર્ટ એક પહેરાયું છે એટલે એને કાંઈ પહેર્યું નહીં. અત્યારે તો ટાઈટ ન હોય પણ આવી તઈ ટાઈટ ભાઈ. તારા બૂટ ક્યાં? હાલ બૂટને એવું પહેરાવી અને હવે પછી અમે જઈ બે. અમારા ગામડાની મોજ છે ને, મસ્ત મજાને બધી લીલી સંભાળી એક એક. અત્યારે તો બધા એને ઘઉં જ વાવેલા છે એટલે બધી ઘણી ખરી આવી જ વાડી તમને બતાવશે. જો તુર આવી રીતના તુર બધી આવે, લુચકા જો છે ને તુર આવી હોય બધી તુર. કેવડી મોટી તુર છે જો, આ બધી તુર છે નહીં લવ્યાંશ? અને હવે અમારી વાડી આવી જાય છે નહીં? હાલો હાલો ધોડ હટ. જુઓ તમે તુર ઠામુકી તુર વળી જ ગઈ છે, એટલી સીંગું આવી છે તુરની. આ બધી ઉતારી વતન દીધી છે અને આ બીજો ફાલ વતન આવી ગયો છે ને વચમાં જાહેર વાવી દીધી છે વતન. આવી ગઈ છે અમારી વાડી. જોઈ લો અમારી વાડીના ઘઉં તમે. અમે ટાંકો છે તમને બતાવીશ ને આ જઈને. આ તો અહીંથી બતાવું હું તમને. લવ્યાંશ જો હાલવા મીડસ મારા હાહરાને ભાળી ગયો એટલે નહીં લવ્યાંશ? મારા હાહરા અહીંયા છે જામફળ પાડે છે. તમને બતાવતા નથી બતાવતા. અમારા ગામડાની મોજ છે ને, મસ્ત મજાને બધી લીલી સંભાળી એક એક. અત્યારે તો બધા એને ઘઉં જ વાવેલા છે એટલે બધી ઘણી ખરી આવી જ વાડી તમને બતાવશે. એટલે વાડીએ પોસવા આવી ગયા છીએ અમે. હા જો બીજાની વાડી અમે પોગ્યા આવી. સરસ મજાના જો અહીંયા ઢોર બાંધ્યા છે, રચકો છે, ઘઉં છે અને અમે વતન અમારી વાડીએ હવે પૂગવા આવી ગયા છીએ. ક્યાં લવ્યાંશ? અમારે લવ્યાંશ ભાઈ હેલા જાય નહીં લવ્યાંશ? આજ કારણ કે પહેલી વાર કહેવાય લવ્યાંશ હાલીને જાય છે, નકા તો મારે તેડવો જ પડે નહીં લવ્યાંશ? જો હેલા જાય છે માં દીકરો બીકા. જો નાની એવી ઝૂંપડી છે પણ તો સરસ મજાનો અહીંયા કણે ફૂલ વાયા છે ગલગોટા. કેટલા મસ્ત દેખાવા જુઓ તમે. છે ને મસ્તીના બધા ફૂલડા. લઈ લે લવ્યાંશ ફૂલડા. જો લવ્યાંશ ઉતારે છે ફૂલ. અમારે તેને બહુ જ ફૂલ ગમે. મસ્તીના ફૂલ છે જો તાજા. હાલ લઈ લીધા હવે. આમાં વતન રસકો વાવ્યો છે. વાડીએ છે તો એ જો અમારે બધા ગામડામાં આવી ઝૂંપડી હોય તોય પણ ફૂલ વાવે. રચકો હોય, કપાસ ને એવું બધું વાવેતરમાં તો છે ત્યારે બધાને. વાડીએ પૂગી ગયા છે નહીં લવ્યા? આ મારો ટાંકો છે. મારા હાહરાએ જો પાણી છોડી દીધું છે. સીતાફળી નાળિયેર ને. હાલો બધાય જામફળ ખાવા નહીં લવ્યા? કે તો ખરો બધાને હાલો જામફળ ખાવા એમ. અમારી વાડીએ જામફળ છે કે જો હાલો બધાય જામફળ ખાવા. સેવડી વતન છે હાલો યસ. હાલો સેવડી ખાવા કે. નાળિયેરી છે,
સીતાફળી છે, સિકુડી છે, બદામ છે, જોઈ લો શેરડી. હાલો બધાય શેરડી ખાવા. ગળી ગળી હોય અમારે લવિયાન જો એમ જે જામફળ જોઈ લો, બહુ જ જામફળ આવ્યા છે. અહીંયા અમારે કેળ છે અને અહીંયા આવી છે કેળની લૂંગ. અહીંયા જો પાણી વાલ ચાલુ કરતી હોય એટલે પાણી પી જાય આખું કડું. અહીંયા પોપૈયા વતન છે, હાલો બધા પોપૈયા ખાવા, કેળા ખાવા. લવિયાન જો કે છે અમે અહીંયા પૂગી ગયા. અહીંયા અમારા પપ્પાએ પાણા નાખ્યા. એના પપ્પા તો ખબર જ છે 2 દિવસથી વ્યા જાય છે બેલા ભરવા, અમારે વંડી કરવાની છે એટલે. તો જો આ બધા ઘઉં વતન અમારા છે, આ ઘઉં વતન અમારા છે. અહીંયા વાવી છે આપણે ડુંગળી, 2 દી ન પાવી એટલે દડા થઈ જાય. અહીંયા પાણા નાખી દીધા છે, જો 2 ફેરા આવી ગયા છે નહીં લવ્યાંશ? આ બધા ઘઉં જ વાયા છે. 35 વીઘાના ઘઉં આપણે વાયા છે. એક વાડી પેલા વતન બતાવી, અહીંયા 2 વીઘા 2.5 વીઘાના છે. આ અમારા બધા ઢોર છે અને હવે અમારે જવાનું છે રસકો વાટવા. જો આપણે વાડી આવી ગયા હતા અને ઢોર ને બોર બધું આપણે રસકો વાટવા ગયા હતા. રસકો વાટીને નાખી દીધો છે અને જો હવે આપણે દોય વતન લીધા છે. દોઈને કેન સામે આપણે ટીંગાડી દીધું છે મોટરસાઇકલમાં અને હવે આપણે હાલતું થઈ જવાનું છે. લવિયાંશના પપ્પા હજી આવ્યા નથી એટલે. અને હવે આપણે વાડીએથી હવે વ્યા જેવી કરી હજી આવ્યા નથી લવિયાંશના પપ્પા એટલે આપણે વ્યૂ જવાનું છે. અને જો અહીંયા 2 નાના નાના વાછડી છે ને પાડી છે, સરસ મજાના જમીન ખાય છે. અને 2 ભેંસ્યું છે અને આ 2 ગાયું છે અને ઓલી એક પાડી છે, 2 બળદ છે એટલે અમારે ઢોર છે. અને તો હાલો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. જો પસંદ આવ્યો હોય તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું કોઈ આવા જ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.